દાતાના ખાઈવાડ ગામે રાત્રિના અંધારામાં ખૂની ખેલ, જગાજી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, પોલીસે તપાસ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લામાં દાતાના ખાઈવાડ ગામે ગુરુવારની મધરાત્રિ દરમિયાન ધ્રુજારી મચાવતો ખૂની ખેલ ખેલાયો હતો। મળતી માહિતી મુજબ જગાજી નામના ઈસમ પર અજાણ્યા 7 થી 8 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે એક પછી એક ઘાતકી પ્રહારો કર્યા હતા। અચાનક થયેલા હુમલાથી ગામમાં હડકંપ મચી ગયો હતો અને લોકો રાત્રિના સમયે ઘરોમાંથી બહાર આવી ગયા હતા। હુમલો થતાં જ ઘટનાની જાણ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને કરાઈ હતી। ઇજાગ્રસ્ત જગાજીને ગંભીર હાલતમાં દાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ડોક્ટરોના જણાવ્યા મુજબ હુમલામાં ઇજાગ્રસ્તના શરીરના અનેક ભાગોમાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગ્યા હતા। જોકે હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે બાદ દાતા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। ઇજાગ્રસ્ત જગાજીના પરિવારજનો દ્વારા પોલીસને રજૂઆત કરી કે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ગામમાં અસામાજિક તત્વો સક્રિય છે અને રાત્રિના સમયે આવા હુમલાઓથી સામાન્ય લોકોના જીવને ખતરો ઊભો થયો છે। આ ઘટનાને લઈને દાતા સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોએ પણ પોલીસને વધુ પેટ્રોલિંગ વધારવા તેમજ રાત્રિ સમયે કડક ચેકિંગ હાથ ધરવા માંગણી કરી છે। પોલીસ તરફથી આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર રાજેશ ઠાકોર, દાતા। ભાવ કરતા પડી બૂમ પાડી બધો બાજુનો બે આવી ગયો પછી મારી નાખો। કેટલા જણા હતા? 8 જણા અત્યારે હજી બધું તપેલી મોટી મોટી આવો ને ફરી ઊભો થઈ મારું થઈએ એટલે પછી બસી ગયો બધો આવી જાય ફ્રન્ટ પણ મારતા આવી તો બસી ગયો મારી નાખો। સાઈબમ મંદિરે જવું છું પછી સીધા ઉભી ગયો હુમલો કરવાના તમે કોઈને ઓળખો? હોસ્પિટલમાં તમને કોણ લાવ્યું? હોસ્પિટલમાં તમને કોણ લાવ્યું?